મિત્રો મહાબળેશ્વરની અંદર અમે 5 દિવસ રોકાણા ને આ 5 દિવસ રોકાઈને હવે છે ને અમારો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ને ચેકઆઉટ કરીને હવે અત્યારે છે ને બિલ દેવાનો ટાઈમ આવ્યો ને તો પ્રણવભાઈ ક્યાંક ગાયબ થઈ ગયા છે 2 કલાકથી મળતા નથી અને અહીંયા રિસેપ્શન ઉપરથી હવે મને કહે છે કે બિલ ભરી દો અમારું કેટલું ટોટલ બિલ થયું 60,000 રૂપિયાનું બિલ છે 60,000 રૂપિયાનું બિલ 60,000 રૂપિયા તો એક કામ કરું હું હમણાં હે ને પ્રણવભાઈ આવે ને એટલે હું તમને ગોતીને પહોંચાડું રેડી ઓકે વાંધો નહીં ચાલો મિત્રો અત્યારે 60,000 નું બિલ થયું છે ને મને એવું લાગે છે કે પ્રણવભાઈ ક્યાંક ગાયબ થઈ ગયા પ્રાચી મૈડા પણ એમ નહીં મને એવું લાગે છે પ્રણવભાઈ ને હે ને બિલ દેવાનો ટાઈમ થયો ને તમે બિલ માટે શું આટલી લપ કરો છો એને એ દી દે કે તમે દો હમણાં દઈ તો દો બિલ અરે પણ તમે દઈ દો એટલે હું મિત્રો આમ કઈ પ્રણવભાઈ હવે ફરવા મને લઈને આવ્યા છે અહીંયા હું બિલ દઈ દઉં તો એમ થોડી કાલે તો પછી પ્રણવભાઈ ફરવા લઈ આવે એનો મતલબ હું એને કીધું હતું કે આ ટ્રીપ મારા તરફથી છે તો પછી આમાં ઘરમાં પણ હું શું કહું છું કે તું ઘરમાં હજી હરખું એકવાર જોઈ લે ને કે બાથરૂમમાં નથી ને ક્યાંય નથી મેને બધું અને ફંગોળી નાખ્યું યાર તું રાડ તો પાડ પ્રણવભાઈ સ્વીટ યાર પ્રણવભાઈ મિત્રો છે ને ટાઈમે ગાયબ થઈ ગયા છે આજે આ કે ગલકું કે મારે માથે ફોડવાનું ન આવે કારણ કે પ્રણવભાઈ કે મળતા નથી આખા રિસોર્ટમાં 2 કલાકથી હું ગોતું છું ઈ ગયા છે ક્યાં ઈ જ્યાં ગયો હોય ત્યાં મને બી કહીને નથી ગયો પણ હમણાં તમે બિલ ભરી દો તમે ખોટી લપ નહીં કરો પણ પ્રાચી ચેકઆઉટ આપણે કરી લઈએ પછી આવી જ જવાનો છે પણ એમ નહીં પણ તો બિલના ટાઈમે ગાયબ થઈ જાય એમ હાલે પણ ઈ કે એને એવું ઇન્ટેન્શન ન હોય પણ કઈક વયો ગયો એને કઈક કામ હશે અરે પણ ઇન્ટેન્શન હું એવું ન હોય આ 60,000 નું બિલ તો હું ભરું પ્રણવભાઈ અમે મુંબઈથી નીકળ્યા ત્યારે એમ કીધું હતું કે આખી ટ્રીપ મારા તરફથી અને મારા ઓળખીતાનું રિસોર્ટ છે તો હવે બિલ પછી આપણને આપે ને આપણે પૈસા ભરીએ સારું લાગે પૈસા ભરી આપણે એટલે આપણે બી ફૈરા જ છીએ પણ તું મારો ફોન લાવ ને તું પ્રણવભાઈને ફોન તો કરી મેં કર્યોય નથી ઉપાડતો ફોન પણ ઉપાડે નહીં તો ઈ ગયા છે ક્યાં મને કહીને જાય છે એ વસ્તુ પણ એમ નહીં તો એમ તો હજી એકવાર તમારી સામે ટ્રાય કરી જો મિત્રો અત્યારે પ્રણવભાઈ ગાયબ થઈ ગયા છે આખા રિસોર્ટમાં ક્યાંય મળતા નથી મહાબળેશ્વરમાં બીજે ક્યાં ગયા હોય કાંઈ ખબર જ નથી ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી આમાં કઈ લાઈન લેવી કાંઈ સમજાતી જ નથી રિંગિંગ છે ઉપાડતો નથી પણ રિંગિંગ છે ઉપાડતા નથી તો હું આમાં મારે જવા વ્યસ્ત હે એને નહીં હોય યાર તમે કેમ પણ એમ નહીં વ્યસ્ત હે એટલે મતલબ હું આમાં હું રિંગ મારું છું તેને ખબર નહીં પડતી હોય રિંગ જાય છે ઉપાડતા નથી અરે યાર પ્રાચી આમ થોડી કાલે આ રિસોર્ટ વાળાને એમ ન કરાય ભાઈને તમે પૈસા આપી દો પછી આપણે બે જોઈ લેશું પણ શું જોઈ લે પછી હું જોઈ લેવાનું પણ પછી ભાઈએ કીધું છે આમાં છે ને 100% પ્રણવભાઈ હે ને મારું બૂચ મારવા માંગે ને મને તો એવું લાગે છે અરે કાઈ ભાઈ એવું ન કરે તમને કઈ આવી વસ્તુમાં બૂચ ન મિત્રો તમે કોમેન્ટ કરો જીને કે બિલ દેવાના ટાઈમે કોઈ માણસ છે ને 2 કલાક લગી ગાયબ થઈ જાય કોઈના ફોન ન ઉપાડે તો આનો મતલબ આપણે શું સમજી શકીએ કે પ્રણવભાઈ આમાં ઇનશોર્ટ ડાયરેક્ટલી હે ને બૂચ મારવા માંગે છે બૂચ નથી મારતો ભાઈ કે ગયો છે આવીને તમને આપી દેશે તમે પહેલા અરે હું આપી દે આવીને આપવું હોય મિત્રો તો પછી આવી રીતના કોઈ ગાયબ થાય બિલ દેવાના ટાઈમે કોઈ ગાયબ થઈ જાય એટલે એનો મતલબ પણ એને એવી ખબર ન હોય કે આ ટાઈમે બહાર જઈશ ને કે અહીંયા ક્યાં હશે ખબર નથી તું રેવા દે ને ભાઈ હવે તું વાતું કરમાં ને તું ખોટી વાતું કરે છે અત્યારે પ્રણવભાઈ આખા રિસોર્ટ ની અંદર ગોતીએ છીએ મિત્રો મળતા નથી આમાં લાઈન કઈ લેવી ઓલો રિસેપ્શન વાળાને કીધું છે ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો તો હવે શું કરશું હવે કાઈ ન તમને 50 વાર મેં કીધું કે તમે પૈસા દઈ દો મારે નથી દેવા પ્રણવભાઈ આવશે ને તો દેહે બાકી મારે નથી દેવા તમારે શું નથી દેવા તો બેઠા રહ્યો એમને એમ થોડી કોઈ અરે યાર આ હારું હું પતાવું છું હાલો મિત્રો હું હવે મારું ચેકઆઉટ કરીને પૈસા હું આપી દઉં છું ડાયરેક્ટલી છે ને પ્રણવભાઈ મારું બૂચ માર્યું મહાબલેશ્વરની ટ્રીપ ઈ એમ કહેતા હતા હું આપી દઉં છું પણ છેલ્લે હે ને પૈસા મારે દેવા પડ્યા આમાં તમને દર વખતે ઈ એક જ વસ્તુ હોય મારે દેવા પડ્યા મારે તમે અત્યારના દઈને ચેકઆઉટ કરી લ્યો ભાઈ આવીને આપણો હિસાબ જોઈ લેજો આવ્યા ત્યારના આપણે એમ કહેતા હતા પરમ રિસોર્ટ મારા ઓળખીતાનો છે પરમ રિસોર્ટ મારા ઓળખીતાનો છે મહાબલેશ્વરમાં છેલ્લે બિલ દેવાનો વારો આવ્યો ને ઈ ભાગી ગયા પણ એના ઓળખીતાનો જ છે તમે ચિંતા નહીં કરો ઈ કરી દેશે બરાબર તમે અત્યારના પે કરી હા હું અત્યારે કરી દે 60,000 કરવાના જ ને ગૂગલ પે કરી દઉં તો હાલશે ને હા તો વાંધો ને અને જો પરમ રિસોર્ટ ની અંદર છે ને આ ભાઈ આપણે ગુજરાતી જ છે સુરતી જ છે એટલે એની ટાઈમ આવો તમ તાર મૂંઝાવાની જરૂર નથી ધબધબાટી બોલાવી દે હે પણ અમારે જે અત્યારે બિલ દેવાનું જ નહીં પ્રણવભાઈ દેવાનું હતું એની બદલે હું દઈ દઉં તો વાંધો નહીં ને કઈ વાંધો નહીં હા તો વાંધો નહીં હાલો મિત્રો અત્યારે હું ગૂગલ પે કરી દઉં છું મારા 60,000 રૂપિયા તમે વિડીયોને લાઈક અને શેર કરો ને કોમેન્ટમાં હે ને જરાક પ્રણવભાઈને કહી દેજો કે આવી રીતના કોઈ હે ને બૂચ ન મરાય કોઈ દી બનાવીનું